નમસ્કાર 10 વાગ્યાના સમાચાર સાથે હું હિના। જગનું મિનરલ વોટરનું પાણી પીતા હોવ તો સાવધાન થઈ જજો। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં જગનું મિનરલ વોટરનું પાણી પીનારા લોકો હવે સાવધ રહેજો। મિનરલના નામે વેચાતા જગનું પાણી આપનું સ્વાસ્થ્ય બગાડી શકે છે। મિનરલ જગના વિક્રેતાઓના ત્યાંથી પાણીના 20 નમૂના લેવાયા જે ફેલ ગયા। મિનરલ વોટરના નામે મળતું કેરબાનું પાણી આરોગ્ય માટે જોખમી છે। જગના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી। મિનરલ પાણીના જગના વિક્રેતાઓને ત્યાંથી નમૂના લેવાયા। આરોગ્ય વિભાગે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મિનરલ પાણીના જગના વિક્રેતાઓની ત્યાં તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન પાણીના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા હતા। આરોગ્ય વિભાગે લીધેલા પાણીના 20 નમૂના ફેલ સાબિત થયા છે, જેથી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, કેટલા એકમોમાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? શું છે લેટેસ્ટ અપડેટ? જે રીતે રાજકોટ શહેરમાં ઉનાળાની સિઝન છે તે ચાલી રહી છે ને તેના કારણે દુકાનો હોય, ઓફિસ હોય કે ઘરોની અંદર આ જે પાણીના કેરબા છે તેનું વેચાણ છે તે થતું હોય છે। તેને લઈને જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસ પહેલા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારનું મિનરલ વોટર વેચતા જે વિક્રેતાઓ છે તેને જ્યાંથી નમૂના છે તે લેવામાં આવ્યા હતા। આ નમૂનામાં ચોંકાવનારી હકીકતો છે તે સામે આવી છે। 20 જેટલા નમૂના છે તે ફેલ થયા છે, જે પાણી છે તે પીવાલાયક ન હોવાનું સામે આવ્યું છે। હાલ હવે સમગ્ર મામલે જે 20 જેટલા યુનિટ છે તેને તાકીદે બંધ કરવા સુધીના કડક પગલાં છે તે લેવામાં આવી શકે છે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર। તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હવે વધુ કેટલાક સ્થળો પર તપાસ હાથ ધરાઈ છે, પરંતુ 20 નમૂના લેવામાં આવ્યા હતા પાણીના, જે ફેલ ગયા છે અને આ પાણી આપનું સ્વાસ્થ્ય બગાડી શકે છે।